સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં નકલી ઘીના નામે પીરસાતા મરણના કાળા કારોબારનો સનસનાટીભરી શૈલીમાં પર્દાફાશ। જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝેરના સોદાગરો સામે આકરા પાણીએ કાયદાકીય બુલડોઝર ફેરવવાની ઉઠતી પ્રચંડ માંગ। લાખણીના વાસણા ગામે દૂધ સંજીવની યોજનાના બગડેલા દૂધનો વિડીયો વાયરલ થતા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ। માસૂમ બાળકોના આરોગ્ય સાથે બેદરકારી દાખવનારા તત્વો સામે તટસ્થ તપાસ કરી કડક પગલાં। લાખણીના વાસણા ગામે દૂધ સંજીવની યોજનાના બગડેલા દૂધનો વિડીયો વાયરલ થતા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ। માસૂમ બાળકોના આરોગ્ય સાથે બેદરકારી દાખવનારા તત્વો સામે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવાની ગ્રામજનોની આક્રમક ચીમકી। વાવ થરાદના તળાવ ગામે કેનાલ નિર્માણના 12 વર્ષ બાદ પણ વળતર ન મળતા ધરતીપુત્રોમાં વહીવટીતંત્ર સામે પ્રચંડ આક્રોશ। અન્યાયના અંધકાર સામે ન્યાયની આશાએ છેલ્લી પાટલી પર બેસેલા અન્નદાતાની સરકારી કચેરીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા હવે D4 ડીસા નહીં પણ નકલી ખાદ્ય પદાર્થોના અંધારા સામ્રાજ્યને કારણે D4 ડુપ્લિકેટ તરીકે બદનામ થઈ રહ્યું છે, જ્યાં નિર્દોષ લોકોના સ્વાસ્થ્યના ભોગે શુદ્ધ ઘીના નામે કેમિકલયુક્ત ઝેર પીરસવામાં આવી રહ્યું છે। અરે ભાઈ, જરા થોભો અને વિચારજો। તમે જે ઘીને પવિત્ર, શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સમજીને હોંશે હોંશે તમારા વહાલસોયા પરિવારની થાળીમાં પીરસી રહ્યા છો, તે શુદ્ધ ઘી નથી, પણ મોતના સોદાગરોએ તૈયાર કરેલું ધીમું ઝેર છે। હા, બનાસકાંઠાનું વેપારી મથક ડીસા અત્યારે નકલી અને ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। પહેલાં તો માત્ર અનાજ કે તેલમાં સામાન્ય ભેળસેળ થતી હતી, પણ હવે તો આ નરાધમોએ હદ વટાવી દીધી છે અને આખી નામાંકિત બ્રાન્ડોનું જ બેઠું ડુપ્લિકેટિંગ શરૂ કરી દીધું છે। ખાસ કરીને શુદ્ધ ગાય ભેંસના ઘીના નામે આચરાઈ રહેલું આ કૌભાંડ એટલું ભયાનક છે કે સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય। આ કોઈ નાનો મોટો ગુનો નથી, પણ ભોળી અને નિર્દોષ પ્રજાની જિંદગી સાથે રમાતી ક્રૂર રમત છે। લોકો જે ઘી પાછળ પોતાની પરસેવાની કમાણી ખર્ચે છે, તેની પાછળનું સત્ય અત્યંત બેહામણું છે। ડીસાના ગલી કૂંચાઓમાં ધમધમતી કાળી ફેક્ટરીઓમાં ડાલડા ઘી, હલકી ગુણવત્તાવાળું પામોલીન તેલ અને ઔદ્યોગિક ગ્રેડના અતિ ખતરનાક કેમિકલ્સ તેમજ પ્રતિબંધિત રંગોનું એવું ઘાતક મિશ્રણ તૈયાર કરાય છે કે જે જોવામાં અને સુગંધમાં આબેહૂબ અસલી ઘી જેવું જ લાગે। બુદ્ધિજીવીઓ પણ હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ બધું વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત વગર શક્ય જ નથી। આ તો કેવી દબંગાઈ! ડીસામાંથી વારંવાર નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાય છે, પણ કાયદાના નબળા સકંજાના કારણે આ પાપીઓ માત્ર મામૂલી દંડ ભરીને જેલની બહાર આવી જાય છે અને બીજા જ દિવસથી ફરી એ જ કાળો કારોબાર બમણા વેગથી શરૂ કરી દે છે। બજારમાં કાઉ શુદ્ધ ઘી અને બફેલો શુદ્ધ ઘી જેવા પવિત્ર નામો હેઠળ પરિવાર, સંયમ, શ્રીમૂળ, સંસાર, જયવર્ધન, ગોરસ, હેલ્થ અને રિધમ જેવી અનેક બ્રાન્ડના લેબલ લગાવીને આ નકલી ઘી ધૂમ સ્ટાઇલમાં વેચાઈ રહ્યું છે। આમાંની મોટાભાગની બ્રાન્ડ્સ પર ફૂડ વિભાગના દરોડા પણ પડી ચૂક્યા છે, છતાં આ તત્વોને કાયદાનો કોઈ ડર જ નથી। આ કેમિકલયુક્ત ઝેર ખાવાના કારણે આજે ઘરોમાં કેન્સર અને હાર્ટ એટેક જેવા જીવલેણ રોગોના કેસોમાં રજની ગતિએ ધરખમ વધારો થઈ રહ્યો છે। જનતાના સ્વાસ્થ્ય રક્ષણની વાતો કરતા આપણા નેતાઓ અને સરકારી બાબુઓ ઘોર નિદ્રામાં છે અને તેમની આ ગંભીર લાપરવાહીના કારણે જ આવા અસામાજિક તત્વો આજે બેફામ અને બેખૌફ બન્યા છે।
હવે સમય પાકી ગયો છે કે સરકાર જાગે અને એવા કડક નબળા નહીં પણ સજ્જડ કાયદા બનાવે કે આવા નરાધમો નકલી ઘી બનાવવાનું તો દૂર પણ એનું નામ લેતા પણ કાપી ઉઠે. આ નૈતિકતા વેચી ખાનારા રાક્ષસો સામે માત્ર દંડનીય કાર્યવાહી નહીં પણ માનવ જિંદગીને મોતના મુખમાં ધકેલવા બદલ સીધો સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ, જેથી સમાજમાં એક કડક દાખલો બેસે. આજે આપણે જોઈએ છીએ કે સમગ્ર ભારતમાં સૌથી વધુ ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થાય છે, જેમાં સૌથી વધુ ખાદ્ય પદાર્થોનું વેચાણ ખૂબ થાય છે. અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ જો ડુપ્લિકેટ ખાદ્ય ચીજો બનાવતું હોય, ઘી હોય, તેલ હોય, મરચાં પાવડર, હળદર જે પણ હોય, સમગ્ર જે સામગ્રી આવે છે તે ડીસામાં બને છે. વારંવાર ડીસામાં આપણે જોઈએ છીએ કે આજે ઘી પકડાયો છે, આજે તેલ પકડાય છે, પણ એ વ્યક્તિઓ ફરીથી ડુપ્લિકેટ ઘી તેલ બનાવે છે, કારણ કે ક્યાંક અધિકારીઓ ફૂટેલા હોય છે, ક્યાંક બધાની મિલીભગત હોય છે, પકડાય છે, 2-3 સેમ્પલ લઈ જાય છે, પણ સેમ્પલ લઈ જવાથી કશું નથી થતું. જેનો જે માલ છે ફરીથી વેચાણમાં જતું હોય છે. આજે ડીસામાં આપણે આપણી નજરોની સામે કેટલી ડુપ્લિકેટ તેલ ઘીની ફેક્ટરીઓ, મિલો મોટી મોટી ચાલે છે. બધું ડુપ્લિકેટ હોય છે, એમાં કોઈ જ ઓરિજિનલ નથી હોતું, ખાલી લેબલ મારી દે છે કાઉ ઘી છે, બફેલો ઘી છે, પણ એ હકીકતમાં ઘી હોતું નથી. ખૂબ જ ગંભીર અસર આપણા શરીર પર પડે છે, આપણા હેલ્થ પર પડે છે. આપણે જોઈએ છીએ કે નાની ઉંમરમાં બાળકોને કેન્સર જેવી બીમારીઓ થાય છે, એટેક જેવી બીમારીઓ આવે છે. તમામ જે વસ્તુઓ થાય છે તે ડુપ્લિકેટ વસ્તુઓ ખાવાથી થાય છે. આપણે અહીંયા જોઈએ છીએ કે આપણી વસ્તુ અહીંથી ફોરેન પહોંચાડીએ છીએ ત્યાં રિજેક્ટ થઈ જાય છે, પણ એ આપણા ઇન્ડિયામાં ચાલી જાય છે, કારણ કે અહીંયા બધું ચાલે છે, બધું ખવાય છે. તો આપણે શા માટે અવેરનેસ, આપણા જે કહી શકાય છે કે નેતાઓ હોય, અધિકારીઓ હોય, તો શા માટે એના પર કોઈ કાર્યવાહી નથી થતી? શા માટે કોઈ એવા ગંભીર કાયદાઓ નથી બનાવવામાં આવતા કે જેના કારણે તેમને ડર નથી? હાલ જોઈએ છીએ તો પકડાય છે, પાછી છૂટી જાય છે, ક્યાંક સેમ્પલ ખોટા પૈસા આપીને ખોટા બનાવી દે છે કે ભાઈ આ તો ઓરિજિનલ હતું એવું કહીને, પણ હકીકતમાં એવું નથી હોતું. આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. હું તો કોઈ જે પણ આ અધિકારીઓ હોય કે જે પણ આમાં સંડોવાયેલા હોય તે તમે તમારા બાળકનું પણ ભવિષ્ય વિચારો. ક્યાંક તમે અહીંયા હાલ પૈસા આપીને પૈસા લઈને છૂટી જતા છોડી નાખો છો, પણ તમારા બાળકોના હેલ્થ ઉપર તમારું જ બાળક એ વસ્તુ ખાતો હોય ને એ નાની ઉંમરે, નાની વયે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે, મૃત્યુ થતા હોય છે, તો તમે વિચારો કે આ વસ્તુ ઉપર બીજા ઘણા બધા એવા રસ્તાઓ છે તમે પૈસા કમાઈ શકો છો, પણ શા માટે તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને પૈસા લો છો? એના ઉપર ગંભીર ગુનો દાખલ કરો અને એવા કાયદા બનાવો કે આવા જે વ્યક્તિઓ છે જે ડુપ્લિકેટ કરે છે, ડુપ્લિકેટ વેચાણ કરે છે, તેમના ઉપર એવા કાયદા બનાવો કે જિંદગી પર જેલમાંથી ના છૂટવો જોઈએ, કે એની પેઢી જે છે તેને આખી કહી શકાય છે કે બેન કરી દેવી જોઈએ, બીજી વાર તે આવો કરી ના શકે. દાખલા એવા બેસાડો કે જેથી આવી જે ભેળસેળ વસ્તુઓ જે ચીજો મળે છે બનાસકાંઠા, ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં, એ ખરેખર બંધ થવી જોઈએ, કારણ કે આપણા સ્વાસ્થ્ય હશે તો આપણે બધું છે. અને હાલ સ્વાસ્થ્ય સાથે ચેડા ખૂબ થઈ રહ્યા છે. મરચાં પણ હાલ જોઈએ છે કે ભૂસા, એકદમ લાકડાનો ભૂસો આવે છે. હળદર જોઈએ છે તો કલર આવે છે, ડુપ્લિકેટ બને છે. ક્યાંક કોઈક પત્રકારો કે કોઈક કહેવા જાય છે ત્યારે રેડ પાડે છે ને પછી કોઈ કાર્યવાહી થતી નથી. બધા મિલી ભગતના કારણે બધું ચાલી જતું હોય છે, પણ આવું ન ચલાવી લેવું જોઈએ. ખરેખર આવા વ્યક્તિઓ સામે કડક કાયદા બનાવવાનું, કડક સજા થાય તો જ આ વસ્તુમાંથી આપણે નીકળી શકશું અને સ્વસ્થ રહી શકશું. હવે સવાલ એ થાય છે કે જનતાના વોટ લઈને એર કન્ડિશનર કેબિનોમાં બેસતા નેતાઓ અને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ભૂલેલા અધિકારીઓ ક્યાં સુધી આંખો બંધ કરીને બેસી રહેશે? પ્રજાના લોહી પર સેવાની કમાણી પર નપતું તંત્ર આખરે કોના ઇશારે આ મરણના લાયસન્સ વેચી રહ્યું છે? જો સત્તાધીશોમાં થોડી પણ નૈતિકતા બચી હોય તો માત્ર નોટિસો ફાડવાનું બંધ કરે અને આ મોતની ફેક્ટરીઓ ચલાવનારા ઉપર બુલડોઝર ફેરવીને તેમને કાયમ માટે જેલના અંધારા રૂમમાં સડતા કરી દે. જો હવે આકરી અને દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો જનતાનો આક્રોશ આ ભ્રષ્ટ વ્યવસ્થાને રાખ કરી દેશે એ નક્કી છે. બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઓગળ તાલુકાના મોટા જામપુરા ગામેથી એક 16 વર્ષની માસૂમ સગીરાનું અપહરણ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે અને આ અંગે થરા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાઈ છે. દીકરીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર બનાસકાંઠા પંથકમાંથી સામે આવ્યા છે. ઓગણ તાલુકાના મોટા જામપુરા ગામે રહેતી એક 16 વર્ષની સગીરા અચાનક ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. પ્રાથમિક તપાસ અને વિગતો મુજબ આ સગીરાને નરેશ બનાજી ઠાકુર નામનો એક સ્થાનિક યુવક લગ્નની કે અન્ય લાલચો આપી લલચાવી ફોસલાવીને ક્યાંક ભગાડી ગયો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે.
સગીરા ઘરમાં ન મળી આવતા અને આ શખ્સ પણ ફરાર હોવાનું જણાતા સગીરાની માતાએ તાત્કાલિક થરા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને નરેશ ઠાકુર સામે પોતાની સગીર વયની દીકરીનું અપહરણ કરી જવા અંગેની નામજોગ ફરિયાદ નોંધાવી છે. સગીરાના પરિવારે પોલીસ સમક્ષ ભારે હૃદયે વિનંતી કરી છે કે તેમની દીકરી હજુ અણસમજુ છે, માટે વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવે અને તેને વહેલી તકે શોધીને હેમખેમ પરિવાર પાસે પરત લાવે. માતાની આ આક્રંદભરી ફરિયાદના આધારે થરા પોલીસે આરોપી નરેશ બલાજી ઠાકુર વિરુદ્ધ આકરા કાયદાકીય પ્રાવધાનો હેઠળ અપહરણનો ગુનો નોંધીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. થરા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સગીરા અને ફરાર આરોપીને શોધી કાઢવા માટે પોલીસની અલગ અલગ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. હાલમાં તો નરાધમ આરોપી પોલીસ પકડથી દૂર ભાગતો ફરી રહ્યો છે, પરંતુ પોલીસે તેના સંભવિત આશ્રયસ્થાનો અને હાઈવેના નાકા પર વોચ ગોઠવીને તેને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સગીર વયની દીકરીઓ સાથે લલચાવી ફોસલાવીને થતી અપહરણની આવી ઘટનાઓ સમાજ માટે એક મોટો પડકાર છે. આ મામલે થરા પોલીસે ગુનો તો નોંધી લીધો છે, પરંતુ હવે જરૂર છે એક એવા કડક ઓપરેશનની કે જેથી આ માસૂમ દીકરીને કોઈ પણ નુકસાન પહોંચે તે પહેલાં બચાવી શકાય અને ભોળી જનતાની લાગણીઓ સાથે ખિલવાડ કરનારા આવા આરોપીને કાયદાનું ભાન કરાવી શકાય. વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની કડક સૂચનાથી થરાદના શિવનગર અને ચામુંડા નગરમાં દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી એકાએક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરતા ગુનેગારોમાં ભારે નાસભાગ મચી ગઈ છે. થરાદ શહેરમાં ગુનાખોરી અને નશાના કારોબારીઓ સામે પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો એક્શન પ્લાન બહાર પાડ્યો છે. થરાદના શિવનગર અને ચામુંડાનગર જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સ જેવા ઘાતક નશાનું દૂષણ વકરી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ સ્પષ્ટ અને કડક આદેશો આપ્યા હતા, જેના પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. થરાદના ડીએસપી, પીઆઈ તેમજ એસઓજીના પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં પોલીસનો એક વિશાળ કાફલો અચાનક મેદાનમાં ઉતરી પડ્યો હતો. થરાદ પોલીસની અલગ અલગ 10 જેટલી સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 60થી વધુ હથિયારધારી પોલીસ જવાનો સામેલ હતા. આ વિશાળ કાફલાએ થરાદ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોને ચોતરફથી ઘેરી લીધા હતા અને એક સાથે ઓચિંતી તપાસ અને દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઓપરેશનની સૌથી મોટી ખાસિયત એ હતી કે પોલીસે માત્ર જમીન પર જ નહીં પણ આકાશમાંથી પણ ગુનેગારો પર નજર રાખવા માટે હાઈટેક ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. ગલી કૂચાઓમાં અને ઘરના ધાબા પર થતી શંકાસ્પદ હિલચાલને ડ્રોન કેમેરાની તીક્ષ્ણ નજરે આબાદ ઝડપી લીધી હતી. આકાશમાં ઉડતા પોલીસના આ ત્રીજા નેત્રને જોઈને નશાના કાળા કારોબારીઓ અને લુખ્ખા તત્વોના હોશ ઉડી ગયા હતા અને તેમનામાં ભારે ફફડાટ સાથે દોડધામ મચી ગઈ હતી. પોલીસના આ આક્રમક મૂડ અને ઓચિંતા સપાટાને જોઈને સ્થાનિક જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પોલીસના આ મેગા કોમ્બિંગ ઓપરેશનથી અસામાજિક તત્વોને બહુ સ્પષ્ટ અને કડક મેસેજ મળી ગયો છે કે હવે થરાદની ધરતી પર નશાનો કાળો કારોબાર ચલાવનારાઓનો ખેર નથી. ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે થયેલી આ કડક કાર્યવાહી એ સાબિત કરે છે કે વહીવટી તંત્ર ગુનાખોરી સામે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી અને આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે કાયદાનો સકંજો વધુ મજબૂત કસાશે એ નક્કી છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકોએ એકત્રિત થઈને ફરજિયાત ટેટ પરીક્ષાના નિર્ણય સામે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજ્યા હતા. જેઓ આખા સમાજને શિક્ષણ આપે છે તે ગુરુજીઓ જ આજે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. પાલનપુરની સરકારી કચેરીના મુખ્ય ગેટ બહાર આજે કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં જિલ્લાના ખૂણે ખૂણેથી આવેલા પ્રાથમિક શિક્ષકોએ સરકારના એક નિર્ણય સામે રણશીંગું ફૂંક્યું છે. સરકાર દ્વારા શિક્ષકો માટે ફરજિયાત ટીઈટી એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવાનો જે નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે, તેની સામે શિક્ષકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ધરણા પર બેઠેલા શિક્ષકોએ આકાશ ગુંજતા સૂત્રોચ્ચારો કરીને સરકારની નીતિઓ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આક્રોશિત શિક્ષકોનું સાફ કહેવું છે કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓમાં નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પોતાની સેવાઓ આપી રહ્યા છે, તેમને કરિયરના આ તબક્કે ફરીથી ફરજિયાત પરીક્ષા પાસ કરવાની શરત મૂકવી તે તદ્દન અન્યાયી, અતાર્કિક અને અયોગ્ય છે. આ એક નિર્ણયે વર્ષોથી સેવા આપતા શિક્ષકોના માન સન્માન પર ઠેસ પહોંચાડી છે અને તેનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.
આ ધરણા કાર્યક્રમમાં માત્ર ટીઈટીનો જ મુદ્દો નહોતો, પરંતુ શિક્ષકોએ તેમની નોકરી અને સેવા સંબંધિત અન્ય ઘણા સમયથી અટકેલા પડતર પ્રશ્નોનો પણ તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા માટે તંત્ર સમક્ષ અવાજ ઉઠાવ્યો હતો. બનાસકાંઠાના જુદા જુદા તાલુકાઓમાંથી આવેલા સેંકડો શિક્ષકોએ એક થઈને સાબિત કરી દીધું કે આ લડત માત્ર થોડા લોકોની નથી, પણ આખા સંગઠનની છે. શિક્ષક આગેવાનોએ કેમેરા સામે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની ન્યાયિક રજૂઆતો અને લાંબા સમયની માંગણીઓનો કોઈ હકારાત્મક કે વહેલો ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના આદેશ અને માર્ગદર્શન હેઠળ આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને જરૂર પડે શાળાઓના કામકાજ ઠપ કરતા પણ શિક્ષકો અચકાશે નહીં. રાજ્યના ભવિષ્યને ઘડતા શિક્ષકો જ્યારે માનસિક તણાવમાં આવીને રસ્તા પર ધરણા કરવા બેસે ત્યારે તેની સીધી અસર સરકારી શાળાઓમાં ભણતા ગરીબ બાળકોના શિક્ષણ પર પડે છે. સરકાર એક બાજુ શિક્ષણનું સ્તર સુધારવાના દાવા કરે છે તો બીજી બાજુ વર્ષો જૂના અનુભવી શિક્ષકો પાસે ફરી પરીક્ષાઓ માંગીને વિવાદ વહોરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પાલનપુરથી ઉઠેલો આ આક્રોશ ગાંધીનગરના બંધ બારણા સુધી પહોંચે છે કે કેમ, અને સરકાર આ ગુરુજીઓની વેદના સમજીને ફરજિયાત પરીક્ષાના નિયમમાં કોઈ સુધારો કે નમતું જોખે છે કે પછી આ વિવાદ વધુ વણસે છે. બનાસકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાભર-દિયોદર હાઈવે પર ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આલિશાન ફોર્ચ્યુનર કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ચૂંટણીનો માહોલ હોય કે સામાન્ય દિવસો, બનાસકાંઠામાં બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા જ રહે છે. પણ આ વખતે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમની સ્માર્ટનેસને માત આપી દીધી છે. વાવ થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે એક લક્ઝરિયસ ફોર્ચ્યુનર કારમાં દારૂની મોટી ખેપ મારવામાં આવી રહી છે. આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાભર-દિયોદર હાઈવે પર મીઠા ગામ નજીક વોચ ગોઠવી દીધી હતી. જેવી શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર ત્યાંથી પસાર થઈ કે તરત જ પોલીસે તેને ઘેરીને આંતરી લીધી હતી. જ્યારે ગાડીની તલાશી લેવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 3,585 બોટલો ભરેલી હતી. આ ઝડકાયેલા દારૂની કિંમત અંદાજે 9.25 લાખ રૂપિયા થાય છે. પોલીસે વિદેશી દારૂ અને મોંઘીદાટ ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂપિયા 19.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ પોલીસે ઘટના સ્થળેથી દાંતીવાડાના જોરસિંહ વાઘેલા અને ભાભરના રોહિતસિંહ રાઠોડ નામના 2 શખ્સોની કોલર પકડીને ધરપકડ કરી લીધી છે. હાલમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ભાભર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ સફળ ઓપરેશનથી એટલું તો સ્પષ્ટ થાય છે કે બુટલેગરો ભલે ગમે તેટલી લક્ઝરિયસ ગાડીઓ વાપરે પણ કાયદાના લાંબા હાથથી બચી શકવાના નથી. હાલમાં ભાભર પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો, જેથી આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પણ પહોંચી શકાય. ધાનેરા તાલુકાના રવિયા ગામે લોકભાગીદારી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ રહેલા તળાવ ઊંડું કરવાના કામમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સ્થાનિક સરપંચ અને ખેડૂતોએ પારદર્શકતાની માંગ સાથે મોરચો સંભાળ્યો છે. ધાનેરા પંથકમાં ઉનાળો આવતાની સાથે જ પાણીનું સંકટ ઘેરું બનતું જાય છે. ત્યારે જળ સંગ્રહ માટે તળાવો ઊંડા કરવા એ આ વિસ્તારની સૌથી મોટી જરૂરિયાત છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષો જૂના તળાવો આવેલા છે, પરંતુ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના જોરદાર વહેણના કારણે આ તળાવોની પાળો ધોવાઈ જતી હોય છે. હવે જ્યારે વરસાદી પાણી અને પાઇપલાઇન મારફતે આ તળાવોને ભરવાની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે, ત્યારે પાણીનો સંગ્રહ વધુ થાય તે માટે તળાવોને ઊંડા કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે. અત્યારે ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ અને એક સામાજિક સંસ્થાના 4 લાખ રૂપિયા મળીને કુલ 6 લાખ રૂપિયાના ખર્ચે તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. ધાનેરાના રવિયા ગામે અત્યારે એકમાત્ર આવેલ તળાવમાં જેસીબી મશીનો દ્વારા ધમધમાટ ખોદકામ શરૂ કરી દેવાયું છે. પરંતુ સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોની એક જ માંગ છે કે આ કામગીરી તદ્દન પારદર્શક રીતે થવી જોઈએ. ઇતિહાસ સાક્ષી છે કે ધાનેરા તાલુકામાં અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા જળ સંચય અને જળ સંગ્રહના નામે લાખો કરોડો રૂપિયાના ખર્ચા કાગળ પર બતાવીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. છતાં તળાવોની પરિસ્થિતિ એની એ જ રહી છે.
આ વખતે એવું ન થાય અને કોન્ટ્રાક્ટર કોઈ ગેરરીતિ ન આચરે તે માટે રવિયા ગામના સરપંચ ખેંગારભાઈ પોતે કાળજાળ ગરમીમાં તળાવ પર હાજર રહીને કામ પર સીધી નજર રાખી રહ્યા છે. સરકારી નિયમો અને એસ્ટિમેટ અનુસાર આ તળાવમાંથી કુલ 12,000 CMT માટી ખોદીને બહાર કાઢવાની હોય છે, જેનો સીધો મતલબ એ થાય કે અંદાજે 4200 જેટલા ટ્રેક્ટર ટોલી ભરીને માટી બહાર કાઢવી પડે. આ સાથે જ તળાવની યોગ્ય સફાઈ અને લેવલિંગનું કામ પણ કરવાનું થાય છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ધાનેરાના ખેડૂતોને પાણીદાર બનાવવા નર્મદાના નીરથી તળાવો ભરવાની મંજૂરી તો અપાવી દીધી છે, પણ હવે આ 6 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમનો સદુપયોગ થાય અને કામ એકદમ ક્વોલિટીવાળું થાય તે જોવા માટે આખું ગામ એકઠું થયું છે. સુકારો 295 નંબરનો છે અને એમાં કામ કરી ચાલુ છે કોન્ટ્રાક્ટરવાળા. અને જો એમાં કોઈ આગા પાછું છે તો અમે ચલાવીશું નહીં. અને કોમ હાલની પોઝિશન પ્રમાણે કોમ એમનું ઓકે થાય અને કોઈ એનું આગા પાછું હશે તો અમે એમને ફેરથી રિકવરી માગશે અને તપાસ માગશે. પણ અમારું જે 100% કોમ થશે તો એમાં કોઈ અમે આગા પાછું કરવાની કોઈમાં જરૂર કેટલા ખર્ચે બને કેવું કેમનું એમનું મિત્તલબેનનો કોક ટેન્ડરમાં 4 લાખ રૂપિયા આવેલા છે. 2 લાખ રૂપિયા આપણા માવજીભાઈ ધારાસભ્ય સાહેબે આપ્યા છે ધાનેરા, અને એમના સહયોગથી 6 લાખ રૂપિયા અમને આ તળાવ માટે સુકારામ 295 માથે મળેલા. અને અમારા બધા ગામનો સહયોગ છે કે સારું કામ થાય અને તળાવ ઊંડા ગયેલા, તળાવ જેટલું ઊંડું થાય સારું કામ થાય એમાં બધા ગામ અમારું ખુશી છે. કેટલી માટી કાઢવાની અને કેટલા માટી 4500 ટોલા કાઢવાની છે અંદરથી, એમનું કેવું બરોબર. 4500 ટોલા કાઢવાના છે, એમને કેટલા કાઢ્યા છે એ મારે જોવાનું છે. અને હું રોજની સવાર એક રાખો જ છું કાયમી, કારણ કે સેઢા આજુબાજુ દબાણ બીજી છે પણ એમાં કોઈ ખેડૂતો હજી ના નહીં કરતા એટલે અમે ચાલુ હશે. અને ખેડૂતો કોઈ આગા પાછું કરશે તો અમે એની કાયદાસરની સીટ લઈ અને એમને હક બતાવી અને પછી એના મુજબ અમે કામ કરીશું. કેટલો ફાયદો થાય તળાવ ભરાય તો? તળાવ ભરાય તો આજુબાજુના ખેતરોમાં અમારી જમીન ઓછામાં ઓછી 400 વીઘા જોડે આજુબાજુ પડી, એમને બધાનો પીત થાય અને ખેડૂતોમાં સહયોગ થાય. ખેડૂતોને પાણી મળે તો ખેડૂતોનું જીવન પાણીથી જ ચાલે છે. અને પશુપાલકનો ધંધો છે અમારો બધાનો, અને પશુપાલક પાણી આધારિત છે. એના માટે આ તળાવમાં અમને ખૂબ મિત્તલબેનનો કોન્ટ્રાક્ટરનો અને અમારા માવજીભાઈ ધારાસભ્યએ અમને 2 લાખ રૂપિયા આપ્યા. તો ને એવો માવજીભાઈ બીજે તળાવો આપી તો અમે ગામ લોકો બધા ખુશી. અને અમને માવજીભાઈએ ખૂબ સહયોગ કર્યો ધારાસભ્ય, એમનો ખૂબ આભાર. ધાનેરાના રવિયા ગામે સરપંચ અને સ્થાનિક ગ્રામજનોએ જે જાગૃતતા દાખવી છે તે ખરેખર પ્રશંસનીય છે. ધારાસભ્યની ગ્રાન્ટનો એક રૂપિયો ખેડૂતોના હિત માટે અને પાણીના ટીપાના સંગ્રહ માટે વપરાય તેવી આશા સાથે લોકો બેઠા છે. જો બનાસકાંઠાના દરેક ગામમાં આ જ રીતે સરપંચો, કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ બાબુઓ સામે લાલ આંખ કરીને કામ પર ચોકીદારી કરશે તો જ સરકારી યોજનાઓ સફળ થશે અને ધરતીપુત્રોને કાયમ માટે પાણીના સંકટમાંથી મુક્તિ મળશે એ નિશ્ચિત છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું લાખણીના વાસણા ગામે દૂધ સંજીવની યોજનાના બગડેલા દૂધનો વિડીયો વાયરલ થતા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ. માસૂમ બાળકોના આરોગ્ય સાથે બેદરકારી દાખવનારા તત્વો સામે તટસ્થ તપાસ કરી કડક પગલાં. લાખણીના વાસણા ગામે દૂધ સંજીવની યોજનાના બગડેલા દૂધનો વિડીયો વાયરલ થતા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ. માસૂમ બાળકોના આરોગ્ય સાથે બેદરકારી દાખવનારા તત્વો સામે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવાની ગ્રામજનોની આક્રમક ચીમકી. વાવ થરાદના તળાવ ગામે કેનાલ નિર્માણના 12 વર્ષ બાદ પણ વળતર ન મળતા ધરતીપુત્રોમાં વહીવટીતંત્ર સામે પ્રચંડ આક્રોશ. અન્યાયના અંધકાર સામે ન્યાયની આશાએ છેલ્લી પાટલી પર બેસેલા અન્નદાતાની સરકારી કચેરીઓ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. વાવથરાદ પંથકના લાખણી તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા દૂધ સંજીવની યોજનાના દૂધને લઈને મોટો વિવાદ અને ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. સરકારી શાળાઓમાં ભણતા ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે સરકાર લાખો કરોડો રૂપિયાના ખર્ચે દૂધ સંજીવની યોજના ચલાવે છે. પણ જ્યારે આ યોજનાના દૂધની ગુણવત્તા સામે સવાલો ઉઠે ત્યારે તંત્રની ઊંઘ ઉડી જવી સ્વાભાવિક છે. લાખણીના વાસણા ગામની પ્રાથમિક શાળામાંથી દૂધ સંજીવની યોજના અંતર્ગત અપાતા દૂધનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં બાળકોને અપાતું દૂધ એકદમ બગડેલું અને ફાટી ગયેલું દેખાઈ રહ્યું છે, જેને લઈને આખાય પંથકમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. વિડીયો સામે આવ્યા બાદ બીજા જ દિવસે ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો અને લોકોનો મોટો કાફલો શાળાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે દોડી ગયો હતો. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ દરરોજ સવારે દૂધ આવે છે અને બાળકોને રિસેસ દરમિયાન તાજું જ પીવડાવવામાં આવે છે. ગઈકાલે પણ શાળાના કોઈ બાળકે દૂધ બગડેલું હોવાની ફરિયાદ કરી નહોતી. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કદાચ કોઈ બાળક દૂધની થેલી પીધા વગર ઘરે લઈ ગયું હોય અને અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે દૂધ બાદમાં બગડી ગયું હોય તેવું બની શકે છે. આગેવાનોએ શાળાની મુલાકાત દરમિયાન આજના દિવસે આવેલા દૂધના પાઉચ ખોલીને તેની ગુણવત્તા જાતે ચકાસી હતી અને જણાવ્યું હતું કે આજનું દૂધ એકદમ બરાબર અને યોગ્ય છે. સ્થાનિક યુવાનોએ પણ કેમેરા સામે સ્વીકાર્યું કે આજના દૂધમાં કોઈ ખામી નથી અને બાળકોના આરોગ્ય સાથે કોઈ ચેડા થઈ રહ્યા નથી. કાલની વાત સાચી છે. કાલે જે એમને દૂધ થાળામાં લઈને જોયું, થેલી ખાલી કરીને એમાં દૂધ બરખાવાળું હતું, ખરાબ દૂધ ખરું એવું વિડીયો મારફત જોયું. એ સાહેબ અત્યારે દૂધ આવ્યું, આમાં હરુભુરા ગામના બધા શિક્ષકો, ગામના વડીલો બધાએ મળીને આ બધે દૂધ આપ્યું અને બાળકાએ કીધું આજ તો દૂધ સારું છે. તંત્રએ તો હવે સાહેબ જે પ્રમુખ છે, ડેલિકેટ છે, એમને બધી તપાસ કરી તો મુલાકાત લીધી છે. જો કે વાયરલ વિડીયોને લઈને શાળા પ્રશાસન ભલે પોતાનો બચાવ કરી રહ્યું હોય, પરંતુ ગામમાં હજી પણ અસમંજસનો માહોલ છે. ગ્રામજનો કહી રહ્યા છે કે બાળકોના મોઢા સુધી પહોંચતું દૂધ જો સહેજ પણ હલકી ગુણવત્તાનું કે બગડેલું હોય તો તે માસૂમ બાળકોની જિંદગી જોખમમાં મૂકી શકે છે. આટલો મોટો વિવાદ થયો હોવા છતાં સ્થાનિક મામલતદાર કચેરી કે શિક્ષણ વિભાગના કોઈ ઉચ્ચાધિકારી હજુ સુધી તપાસ માટે શાળાએ ન ડોકાતા વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી છે. આપણે અહીં ગુજરાત સરકારની અંદર ઘણા બધા સમયથી ગુજરાત સરકારની જે દૂધ સંજીવની યોજના ચાલે છે બાળકો માટે પોષણ દરેક શાળાની અંદર, એ વસ્તુ કાલે જે વિડીયો વાયરલ થયો એ અનુસંધાને જો મારે જો જવાબ આપવાનો એ રીતે થાય છે કે જે આવી શાળા ઘણી બધી શાળાઓ છે વાસણા વાતાવરણ તરીકે, તો એની અંદર ગઈકાલે જે અમારી જે સંખ્યા 150 દૂધ આવતું હશે, સવારનો સમય છે અત્યારે 8 સાડા 8 આવી જાય છે, નાની રિસેસની અંદર અમે દૂધ બાળકોને આપી દઈએ છીએ. કાલે પણ જો વિડીયોની અંદર મેં જોયું તો અંદર એવું દેખાવાનું કે દૂધ બગડેલું હતું, બરાબર. તો દૂધ અમે કેવું હોય છે, આ દૂધની અંદર લગભગ ગરમી જેવું વાતાવરણ હોય કલાક, તો ગરમીના વાતાવરણે કદાચ બગડી ગયેલું હોય અને સારાંશને એવું હોય કે બાળકોને ત્યાં જ આપવાનું હોય છે. તો કદાચ કોઈ બાળક અત્યારે નવો પ્રવેશો છે, બાળકો નવા છે, બાળકો નાના હોય, કદાચ ભૂલથી કદાચ થેલી ઘરે લઈ ગયો હોય, ઘરે લઈ ગયા પછી કદાચ કોઈ વધુ સમય થઈ ગયેલો હોય અને દૂધ કદાચ બગડી પણ ગયેલું હોય, બરાબર. એની સાહેબનો પણ વિડીયો વાયરલ થયો તો સાહેબ પોતે પણ મેં પોતે જાતે જ પાછો તાલુકા મામલતદારને અથવા ટીપીઓ સાહેબને રજૂઆત કરી અને સાહેબે પોતે મેં જે વાત હતી આખી તો સાહેબે પણ સાંભળી અને આ અંગે વધુમાં વધુ સાહેબ પોતે પણ રસ લઈ નિખાલસ જે હશે બાળકોના હિત માટે એ પોતે પણ તપાસ ચાલુ છે. કાલે જે વિડીયો વાયરલ થયો હતો એમાં ચોખ્ખું દેખાઈ આવે છે કે દૂધ ખરાબ હોય, દૂધમાં દહીં જેવો પદાર્થ હતો એવું બધું વિડીયોમાં દેખાતું હતું. પણ એ જોવા માટે જ અમે આજે સરપંચ સાહેબ ગામના આગેવાનો સાથે અમે શાળામાં આવ્યા છીએ. આજે શાળામાં જે દૂધ આવેલું છે બધું કમ્પ્લીટ છે. અમે બધાએ પોતાને પીને ચેક કરેલું છે, દૂધ ગુણવત્તાવાળું છે
કાલના દૂધમાં કદાચ એવું હોઈ શકે કે બપોર પછીનો વિડીયો હતો એટલે બપોર પછી દૂધ એમને એમ પડ્યું રહ્યું હોય અને સ્વાભાવિક વાત છે દૂધ બહાર પડ્યું રહેતું હોય તો દૂધ બગડી જ જાય છે. એટલે કાલના વિડીયો પ્રમાણે કદાચ એવું હોઈ શકે કે દૂધ બહાર પડ્યું રહ્યું હોય અને બગડી ગયું હોય. એનો મતલબ એવો નથી કે દૂધ બધું ખરાબ જ હોય છે, કારણ કે કાલે હું શાળામાં આવીને મેં તપાસ કરી એ પ્રમાણે કાલે સવારમાં જે છોકરાઓને જે દૂધ પીવડાવવામાં આવ્યું હતું શિક્ષક દ્વારા મેં જાણવા મળ્યું છે કે એ દૂધ બધું કમ્પ્લીટ હતું. જે 2 થેલીઓનો વિડીયો વાયરલ થયો છે એ કોઈ બાળક સંજોગો વસાત ઘરે લઈ ગયું હશે અને ઘરે જતા જતા એ દૂધ બગડી ગયું હશે. એમાં કોઈ સરકારનું કે એમાં કોઈ શિક્ષકોની કોઈ ભૂલ દેખાતી નથી મને. અમે આજ રૂબરૂ આવીને તપાસ કરેલી છે. અત્યારે દૂધ બધું કમ્પ્લીટ જ આવે છે. દૂધમાં તારીખ બી કમ્પ્લીટ હોય છે, એમાં ફેટ મિનરલ બધું મેં ચેક કર્યું છે મારી જાતે, બધું કમ્પ્લીટ જ છે. એમાં કોઈ બાળકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવું કંઈ છે જ નહીં. બીજી તરફ ગામના કેટલાક જાગૃત નાગરિકો આ મામલે સહેજ પણ નમતું જોખમવાના મૂડમાં નથી. તેમનો સીધો આક્ષેપ છે કે સરકારી યોજનાઓમાં આવી લાપરવાહી દાખવનારા તત્વો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. જો ખરેખર દૂધ ખરાબ સપ્લાય થયું હોય તો ડેરી કે એજન્સી સામે ગુનો નોંધીને દાખલારૂપ પગલાં ભરવા જોઈએ. તેમણે વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ વાયરલ વિડીયોની તટસ્થ તપાસ કરીને સત્ય સામે લાવવામાં નહીં આવે તો વાસણા ગામના લોકો કચેરી જઈને આંદોલનનો માર્ગ અપનાવશે. ત્યાંથી લાવવામાં આવ્યું, ત્યાંથી પછી સપ્લાયર કરવામાં આવ્યું, ત્યાંથી અહીંયા સ્કૂલ સુધી દૂધ લાવવામાં આવ્યું. તે દૂધનું હવે જે દૂધ બાળકે જે પીધું અને બાળકે જો પીધું તો કોઈ થયું તો એનો જવાબદાર કોણ, તે પૂરેપૂરા એમના પગલાં લેવામાં આવે. તપાસ નહીં, આજ સુધી કોઈ આવ્યું નહીં. હજી જો આનો પગલાં લેવામાં આવશે તો ન કે પછી અમે ગામ લોકો આનું આંદોલન કરીશું. હવે આ સમગ્ર મામલે વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ કાચી પડી રહેલી આ કડીને કેવી રીતે જોડે છે અને ક્યારે તટસ્થ તપાસ શરૂ કરે છે તે જોવાનું રહેશે. દૂધ સંજીવની યોજના હેઠળ અપાતા દૂધની ગુણવત્તા પર ઉઠેલા આ ગંભીર સવાલો વચ્ચે ઉચ્ચ કક્ષાએથી લેબોરેટરી ટેસ્ટિંગ કરાવીને દૂધની સાચી હકીકત લોકો સામે રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ બાળક નકલી કે બગડેલા દૂધનો ભોગ ન બને. બનાસકાંઠાના પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ગ્લોબલ વોર્મિંગના આ દોરમાં પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ બની ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ અને વન તથા પર્યાવરણ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીઓની ગરિમામય અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં એક પેડ માં કે નામ 3.0 અભિયાન હેઠળ મહાનુભાવોના હસ્તે છોડ રોપીને સમગ્ર જિલ્લામાં પર્યાવરણ જાગૃતિનો એક મજબૂત સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. મંત્રીઓએ કાર્યક્રમ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર ફોટો પડાવવા કે વૃક્ષો વાવવા પૂરતું સીમિત નથી, પરંતુ વાવેલા છોડ મોટા વૃક્ષ બને ત્યાં સુધી તેનો ઉછેર, જતન અને સંરક્ષણ કરવાની પવિત્ર જવાબદારીનું જન આંદોલન છે. કુદરતી સંસાધનોનું રક્ષણ કરીને આવનારી પેઢીને એક સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું વાતાવરણ ભેટમાં આપવું એ જ આ અભિયાનનો સાચો અને મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ગરિમાપૂર્ણ અવસરે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને મયંકભાઈ નાયક પણ હાજર રહ્યા હતા. તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી હતી. આ સિવાય બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક વનીકરણ વિભાગની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ આ ગ્રીન ડ્રાઇવમાં જોડાયા હતા. પરેડ ગ્રાઉન્ડ પર એક સાથે આટલા લોકપ્રતિનિધિઓ અને સરકારી તંત્રને પર્યાવરણ માટે એકજૂથ થયેલા જોઈને પાલનપુરના નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ પણ આ અભિયાનને વધાવી લીધું હતું. આ સરકારી અને સામાજિક પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે, પરંતુ આ અભિયાન ત્યારે જ 100% સફળ ગણાશે જ્યારે અધિકારીઓથી લઈને સામાન્ય જનતા સુધીના તમામ લોકો આ રોપાયેલા છોડને સુકાઈ ન જવા દે અને તેનું સતત ફોલોઅપ લેતા રહે. જો પાલનપુરની જનતા પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને તેની જવાબદારી સ્વીકારી લે તો ચોક્કસપણે બનાસકાંઠા જિલ્લો આગામી દિવસોમાં હરિયાળો અને પ્રદૂષણ મુક્ત બની જશે, એમાં કોઈ શંકા નથી. ધાનેરા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક નર્મદેશ્વર મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2 દિવસીય ધાર્મિક અનુષ્ઠાનો અને લઘુરુદ્ર યજ્ઞ સાથે ભક્તિમય માહોલમાં સંપન્ન થયો છે.
શિવજીની ભક્તિનો મહિમા જ અનોખો છે અને એમાંય જ્યારે વર્ષો જૂના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર થાય ત્યારે ભક્તોનો આનંદ બેવડાઈ જાય છે. ધાનેરા શહેરની બિલકુલ મધ્યમાં પ્રખ્યાત અંબાજી માતાનું મંદિર આવેલું છે અને તેની જ નજીક ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર એવું નર્મદેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર બિરાજમાન છે. વડીલોના મુખેથી સાંભળીએ તો પહેલાના સમયમાં સ્થાનિક લોકો, ખેડૂતો અને પશુપાલકો પોતાના પરિવારમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને પશુધનની વૃદ્ધિ થાય તે માટે આ નર્મદેશ્વર મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરતા હતા. જો કે સમય વહેવાની સાથે આ પૌરાણિક મંદિર થોડું ખંડિત થયું હતું, જેથી શિવભક્ત મંડળ અને ધાનેરાના સેવાભાવી અગ્રણીઓએ ભેગા મળીને આર્થિક સહયોગ આપ્યો અને આ ભવ્ય મંદિરનું નૂતન નિર્માણ કરાવ્યું. આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત છેલ્લા 2 દિવસથી ધાનેરા શિવમય બન્યું હતું, જ્યાં પવિત્ર લઘુરુદ્ર યજ્ઞનું સુંદર આયોજન કરાયું હતું. આજે મહોત્સવના અંતિમ દિવસે ધાનેરાના જાણીતા શાસ્ત્રી ત્રંબકેશ્વર શાસ્ત્રીજીના મુખારવિંદથી સંપૂર્ણ વિધિવિધાન, મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત પદ્ધતિ સાથે શિવલિંગ અને મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા કરનારા ભક્તોએ આ મંદિરને અતિ સુંદર રીતે શણગાર્યું હતું. આ 2 દિવસીય મહોત્સવમાં માત્ર પૂજાપાઠ જ નહીં, પરંતુ ભક્તિ ભોજન એટલે કે મહાપ્રસાદ અને ધૂન ભજનના આનંદ સાથે સમગ્ર ઉત્સવની ભક્તિસભર માહોલમાં પૂર્ણાહુતિ કરવામાં આવી છે. મહાદેવ આજ રોજ ધાનેરા નગરની અંદર આવેલા અતિ પૌરાણિક મંદિર એટલે કે નર્મદેશ્વર મહાદેવ એમનું નામ આપવામાં આવેલું હતું જૂનું. અહીંયા મા અંબાનું મંદિર છે, એના સાનિધ્યમાં જ બાજુમાં જ બગલમાં શિવાલય છે. અહીંયા પહેલાં લોકો ઢોર ઢાંકર વગેરે બીમારી થતી એટલે ગોળ ચડાવવા આવતા અને એના પછી ગામ લોકોએ ભેળા મળી અને એક મંદિર અહીંયા બનાવેલું અને એ મંદિર અતિ પ્રાચીન છે. હવે ક્યારે પ્રતિષ્ઠા થઈ છે એનો કોઈ ખ્યાલ નથી, પણ અહીંયા જે શિવ ભક્ત મંડળ દ્વારા આ જેઠ મહિનામાં આજે 2 દિવસની ભવ્ય પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જીર્ણોદ્ધાર મંદિર ખંડિત થવા પામી રહ્યું હતું એટલે એનું નૂતન નવું બનાવી આરસનું અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. સમસ્ત ગ્રામ લોકોએ ખૂબ લાભ લીધો છે અને 2 દિવસ અહીંયા ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું હતું અને તમામ લોકો લઘુરુદ્ર યજ્ઞ પણ છે, પ્રતિષ્ઠા પણ છે અને બહેનો, કુવાસીઓ, બાળકો, ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી આવી અને આ પ્રતિષ્ઠાનો લાભ લીધો છે અને ભગવાનનું આજે સુંદર એક કાર્ય થઈ રહ્યું છે. અસ્તુ હર હર મહાદેવ. નર્મદેશ્વર મહાદેવના મંદિરની આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાબિત કરે છે કે બદલાતા સમય સાથે પણ ધાનેરાની જનતા પોતાની સંસ્કૃતિ અને પૌરાણિક ધાર્મિક વારસાને ભૂલી નથી. શિવભક્તો અને સેવાભાવી અગ્રણીઓના સહિયારા પુરુષાર્થથી ઊભું થયેલું આ ભવ્ય મંદિર આગામી દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બની રહેશે. ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમાના ઉત્સવથી સમગ્ર ધાનેરા પંથકમાં પવિત્રતાનો એક અનોખો સંચાર થયો છે. જિલ્લા મથક પાલનપુર ખાતે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું, જેમાં વર્ષ 2047 સુધીમાં દેશને સમૃદ્ધ બનાવવાના હોશે સંકલ્પ લેવાયો હતો. દેશને પ્રગતિના પંથે આગળ ધપાવવા અને છેવાડાના માનવી સુધી સુખ સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ બની છે. પાલનપુરના જાણીતા કાનુભાઈ મહેતા હોલ ખાતે આજે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી કેવી રીતે પહોંચી રહ્યો છે તેના પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રી કમલેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં સભાને સંબોધતા ગર્વભેર જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 75 વર્ષની વયે પણ થાક્યા વગર સતત 140 કરોડ ભારતીયોના કલ્યાણ અને સેવામાં પરસેવો પાડી રહ્યા છે. તેમના દ્રષ્ટિવંત નેતૃત્વ અને અવિરત પરિશ્રમના કારણે જ આપણો ભારત દેશ આજે વૈશ્વિક સ્તરે વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. દેશના વિકાસની આ યાત્રામાં માત્ર વાતો નથી થઈ, પણ જમીની સ્તરે પ્રજાલક્ષી કાર્યો દેખાઈ રહ્યા છે અને એટલે જ નાગરિકોનો વિશ્વાસ પણ મજબૂત બન્યો છે. આ કાર્યક્રમમાં પાલનપુરના પ્રબુદ્ધ નાગરિકો, સમાજના શ્રેષ્ઠીઓ અને વિવિધ આગેવાનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપીને રાષ્ટ્ર નિર્માણના આ મહાયજ્ઞમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. આખાય હોલમાં દેશભક્તિ અને વિકાસના સંકલ્પનો એક અનોખો માહોલ જોવા મળ્યો હતો, જે ભવિષ્યના ઉજળા ભારતની ઝાંખી કરાવતો હતો.
આપવાનું કામ કોઈ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનની નરેન્દ્રભાઈ મોદી સાહેબની નરેન્દ્રભાઈ મોદી કરી ગયા છે. હવે હરી ઢોકળો થાય કે ના થાય એમ તો પછી બધાય ભગવાનના આશીર્વાદ દિલ્હીમાં જાય ને એમના પર જાય કે ના જાય. એટલે 33 રાષ્ટ્રોના એવોર્ડ મળ્યા છે એમને. આ જન 140 કરોડ ભારતીયોની ચિંતા કરે છે ભાઈ. ભારત વર્ષમાં અને દુનિયામાં એક જ વીર પુરુષ છે, વૈશ્વિક નેતા છે કે જેને 33 રાષ્ટ્રોના સર્વોચ્ચ એવોર્ડ જેને પ્રાપ્ત થયા હોય એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. અને 140 કરોડ ભારતીયોને અર્પણ પણ કરે છે. 140 કરોડ ભારતીયોની તાકાતથી આ પહોંચ્યો છે. આયુષ્માન યોજના 60 કરોડ લોકોને આવર્યા છે. આ વિકસિત ભારત 2047માં વિકસિત દેશોની વાત આવે તો જાપાન તો 8 કરોડની જનસંખ્યા, બ્રિટેન તો 200 વર્ષો સુધી આખા દુનિયાને લૂંટીને પહોંચેલા, બરાબર, એમની 7 કરોડની, કેનેડાની 3 કરોડ ગણો, ઓસ્ટ્રેલિયાની 2.5 કરોડ ગણો. આ વિકસિત દેશોની ચર્ચા કરીએ છીએ. અમેરિકાની 34 કરોડ ગણો, બરાબર. એમની ટોટલ આ વિકસિત દેશોમાં શું કે કોઈ ભૂખ્યો ના સૂવે, આરોગ્યની સેવા મળી રહે, બરાબર. તો 81 કરોડને તો આપે જ છે ને મહિને અનાજ. તો ભૂખ્યા 81 એમના કરતા તો વધારે છે ને. વિકસિત ભારત તો છે જ ભાઈ. હજારો વર્ષથી આ સંસ્કૃતિ વિકસિત છે. દુનિયામાં ડંકો વાગે છે ને વાગવાનો છે. 60 કરોડ લોકોને આયુષ્માન કાર્ડના કવચથી ઢાંક્યા. કાર્યક્રમને આગળ ધપાવતા રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પણ સભામાં ઉપસ્થિત જનમેદનીને જોશભેર સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે મહાસંકલ્પ લીધો છે તેને પૂરો કરવાની જવાબદારી આપણા સૌની છે. આ સંકલ્પ માત્ર આર્થિક પ્રગતિ કે ઊંચા જીડીપી પૂરતો સીમિત નથી, પરંતુ ભારતના ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખીને દેશનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ ભવ્ય અવસરે મંત્રીઓ સાથે સ્ટેજ પર રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. વહીવટીતંત્ર તરફથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિત વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રભાઈ લક્ષ્યાંક 2047 વિકસિત ભારતનો સંકલ્પ. તો તમને બધાને વિશ્વાસ છે કે આપણે વિકસિત થઈ જશું? એવું છે વિશ્વાસ? છે ને વિશ્વાસ? પણ એનાથી એક સ્ટેપ નરેન્દ્રભાઈ આગળ વિચારે છે. એમને ખબર છે કે આ વર્ષે આટલાનું કરોડોનું આયોજન કરવાનું છે, આટલું કરવું છે, આટલું કરવું છે. 2047 સુધી વિકસિત એટલે ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ થવું. એટલે જે અત્યારે આપણે અમેરિકાના વખાણ કરીએ, યુરોપના વખાણ કરીએ, ઓસ્ટ્રેલિયાના વખાણ કરીએ છીએ, અન્ય જે દેશોના જે વખાણ કરીએ છીએ ને, એ પરિસ્થિતિ આપણે 2047માં કમ્પેરિઝન કરશું દરેકની, અને થઈ જ જવાનું છે. પણ નરેન્દ્રભાઈ એનાથી અટક્યા નથી. એને એમ કીધું છે કે 2047માં આપણે ભલે વિકસિત થઈ જઈએ પણ મારો સાંસ્કૃતિક વારસો જળવાવો જોઈએ, એની પણ ચિંતા કરીશ. પાલનપુર ખાતે યોજાયેલું આ વિકસિત ભારત સંકલ્પ સંમેલન માત્ર સરકારી કાર્યક્રમ બનીને ન રહેતા એક જનાંદોલન સમાન ભાસતું હતું. વર્ષ 2047 સુધીમાં દેશને વિશ્વગુરુ બનાવવાના ભગીરથ કાર્યમાં જિલ્લાના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને આમ જનતાને એક થઈને સહભાગી બનવા આહવાન કરાયું છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને પ્રજાના આ સહિયારા પ્રયાસો આગામી સમયમાં બનાસકાંઠાને વિકાસના નકશા પર કેટલો આગળ લઈ જાય છે. પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર છાપી નજીક રાજસ્થાન પોલીસની ખોટી ઓળખ આપીને ફિલ્મી ઢબે લૂંટ ચલાવનારી આંતરરાજ્ય ગેંગના એક સાગરીતને બનાસકાંઠા LCBએ ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ₹11.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નેશનલ હાઈવે પર મુસાફરી કરતા હો તો હવે જરા વધારે સાવધ રહેજો, કારણ કે કાયદાના રક્ષકોના સ્વાંગમાં અહીં મોટો કાળો કારોબાર ખેલાઈ રહ્યો છે.
હજુ હમણાં જ છાપી નજીક આવેલા ભરકાવાડા ગામ પાસે ભારત પેટ્રોલિયમ પંપની સામે એક સનસનાટીભરી ઘટના ઘટી હતી. રાતના અંધારામાં કેટલાક અજાણ્યા શખ્સોએ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ગાડીને રોકી હતી અને વટથી પોતે રાજસ્થાન પોલીસના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી હતી. ભોગ બનનાર કંઈ સમજે તે પહેલાં તો આ નકલી પોલીસે ફરિયાદી અને તેમના સાથીદાર પર હુમલો કરી મારઝોડ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, ધાકધમકી આપીને ગાડીમાં રાખેલા 50,000 રૂપિયા રોકડા અને 1.30 લાખની કિંમતનો કિંમતી મોબાઈલ ફોન લૂંટીને અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા. હાઈવે પર બનેલી આ સશસ્ત્ર લૂંટની ઘટનાથી છાપી પોલીસ મથકે ગુનો નોંધાતા જ સમગ્ર બનાસકાંઠા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી અને આ ગુપ્ત ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન LCBના બાહોશ અધિકારીઓએ છાપીથી લઈને પાલનપુર સુધીના હાઈવે પર આવેલા તમામ CCTV કેમેરાના ફૂટેજ ફેંદી માર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ એટલે કે બાતમીદારોની મદદથી આખરે પોલીસને મોટી સફળતા મળી, જેમાં આ લૂંટ પાછળ રાજસ્થાનના બાડમેર જિલ્લાની એક રીઢા ગુનેગારોની ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું હતું. LCBની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને શેરપુરા ગામના પાટિયા નજીકથી રાજસ્થાનના બાડમેરના રહેવાસી દેવારામ નાથુરામ સાગરારામ મેઘવાલ નામના એક આરોપીને દબોચી લીધો હતો. પોલીસને આરોપી પાસેથી લૂંટાયું મોબાઈલ અને વારદાતમાં વપરાયેલી લક્ઝરિયસ કાર સહિત કુલ રૂપિયા 11.33 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસની આગવી ઢબે થયેલી પૂછપરછમાં આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને અન્ય કેટલાક શખ્સો પણ સામેલ હોવાની ચોંકાવનારી કબૂલાત આરોપીએ કરી છે. કાયદાના રક્ષક બનીને ભક્ષકનું કામ કરતી આવી ગેંગ હાઈવે પર મુસાફરોની સુરક્ષા સામે મોટો પડકાર છે. હાલમાં તો બનાસકાંઠા LCBએ પકડાયેલા રાજસ્થાની શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ આ ટોળકીના અન્ય સભ્યો હજુ પણ ફરાર છે. પોલીસ હવે આ કિંગપિન અને તેના સાથીદારોને પકડવા માટે રાજસ્થાન સુધી કડક ઓપરેશન ચલાવી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં જ આખી ગેંગ જેલના સળિયા પાછળ સડતી જોવા મળશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વાવ થરાદના તળાવ ગામે કેનાલ નિર્માણના 12 વર્ષ બાદ પણ વળતર ન મળતા ધરતીપુત્રોમાં વહીવટીતંત્ર સામે પ્રચંડ આક્રોશ. અન્યાયના અંધકાર સામે ન્યાયની આશાએ છેલ્લી પાટલી પર બેસેલા અન્નદાતાની સરકારી કચેરીઓ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. રાજ્ય સરકારના વિકાસના દાવાઓ વચ્ચે વાવ થરાદ પંથકના તળાવ ગામના ખેડૂતો પોતાની જ જમીનનું વળતર મેળવવા છેલ્લા 12 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈને આંદોલનના માર્ગે ઉતરવા મજબૂર બન્યા છે. જરા જુઓ તો ખરા, એક બાજુ સરકાર નર્મદાના નીર અને વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારે છે, પણ બીજી બાજુ જે અન્નદાતાએ પોતાની ફળદ્રુપ જમીન હસતા મુખે દેશના વિકાસ માટે આપી દીધી તે જ ખેડૂત આજે પોતાના હકના પૈસા માટે વલખા મારી રહ્યો છે.
વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ટડાવ ગામના આશરે 60 જેટલા ખેડૂતોની વેદના સાંભળનારું આજે કોઈ નથી. આ વિસ્તારની મુખ્ય નર્મદા કેનાલમાંથી ઢીમા બ્રાન્ચ પસાર થઈ છે અને તેમાંથી ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ બનાવવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આ કેનાલના નિર્માણ માટે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી તેમાં આજુબાજુના તમામ ગામના ખેડૂતોને વળતર ચૂકવી દેવાયું છે, પરંતુ ટડાવ ગામના 60થી વધુ ખેડૂતોને ન જાણે કયા પાપે છેલ્લા 12થી 13 વર્ષથી 1 રૂપિયો પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી. કેનાલ બની ગઈ, પાણી પણ વહી ગયું, પણ ખેડૂતોના નસીબમાં માત્ર કાગળિયા અને સરકારી ધક્કા જ આવ્યા છે. તંત્રની આ ઘોર લાપરવાહી અને ઓરમાન વર્તનને કારણે સ્થાનિક ખેડૂતોમાં હવે વહીવટી તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ અન્યાય સામે હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ચેનલના મને અહીંથી કરી ફોંગડી વસે ને નેડા વસે પૈસા મળ્યા નથી. શેને કારણે નથી મળ્યા એ મને કોઈ ખબર છે નહીં, પણ પૈસા હાલતા નથી. હવે કોઈ ના હાલો તો અમે આખો અહીંયા કુટુંબ લઈ અને અમે ઓફિસે આવવા તૈયાર થાં. કેટલા ખેડૂતોને બાકી છે? લગભગ 60-65 ખેડૂત હશે આ ચેનલ ઉપર. ટડાયના હવે સાહેબ રજૂઆત તો બેલની વાત ના કરો, દાર્દી બીજી ના લો, પણ કોઈ હોફળ તો કરતો છે નહીં. અને હવે કોઈ ના હોફળે તો અમે અહીંયા કને આખું જેટલા 60 જણા રહ્યા એટલા કુટુંબ અમે અહીંયા ઓફિસે આવીને બેહવા તૈયાર થાં. હવે તંત્રના બહેરા કાને પોતાની વેદના પહોંચાડવા માટે હવે ટડાવ ગામના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે અધિકારીઓની વારંવારની ખાતરીઓ હવે માત્ર કાગળના ટુકડા સમાન સાબિત થઈ રહી છે. પોતાની જમીનની રકમ મેળવવા માટે ધરતીપુત્રોને ક્યાં સુધી વલખા મારવા પડશે તે મોટો સવાલ છે. હવે ટડાવ ગામના તમામ પીડિત ખેડૂતોએ એક સુરે ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો નર્મદા નિગમની ઓફિસ કે કલેક્ટર કચેરી દ્વારા આ મામલે સત્વરે ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે સત્યાગ્રહ અને આંદોલન પર ઉતરશે. અમારે જે વળતર ચૂકવવાનું સરકાર તરફથી કોઈ અમને મળતું નથી, બરાબર. અને ઓફિસે જઈએ તો એવું કહે છે કે મળી જશે 4 મહિના, 6 મહિના, 8 મહિના થશે, બરાબર. અને છેલ્લા 3 વર્ષથી અમારી એવી રજૂઆતો છે, છતાંય અમારી રજૂઆત કોઈ વાપરતું નથી. અને આ બાજુ જે ફોંગડીની સીમ છે એમનું વિતરણ થઈ ગયેલ છે. ચોથા નિષ્ઠા એ સીમનું વિતરણ થઈ, ટડાવના 62 ખેડૂતોનું વિતરણ બાકી છે. એમના ભાઈ વળતર ચૂકવતા નથી કઈ, એટલે કે અત્યારે તો તમારે વધારે જીવો છે, ઉલ્યો છે, પેલ્યો છે કરે રાખે. અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી એમના તરફથી. તમારી શું માંગ છે સાહેબ? માંગ એવી કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ ચૂકવણી કરવામાં આવે એવી અમારી માંગ છે સરકાર શ્રી આગળ ને નર્મદાના અધિકારીઓ આગળ. આ બાબતે તમે રજૂઆતો કરી? રજૂઆતો સાહેબ 3 વર્ષથી જ કરાવવા હતા. વચમાં હમણે 13 તારીખે અમે કલેક્ટરને પણ અરજી કરી હતી. એમનું કોઈ વળતીઓ મને નથી મળતું નહીં, કોઈ જવાબ એનો બરોબર મળતો નથી. અમારા ટડાવ ગામની અંદર સીમમાંથી પસાર થતી ચોથા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ, એના વળતરનો પ્રશ્ન ખેડૂતોને છે. જમીન સંપાદન થઈ ગઈ છે. આજુબાજુના ગામડામાં ચોથા નેડાની સીમમાં જે કેનાલ નીકળી છે એમને પણ નાણાં ચૂકવાઈ ગયા છે. હમણાં ફોંગડી ઢેરાણાની સીમમાં પણ નાણાં ચૂકવાઈ ગયા છે. ફક્ત ને ફક્ત ટડાવ સીમ 3ની અંદર જે ચોથા નેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ નીકળી છે એમના 60થી 65 ખેડૂતોને હજી સુધી વળતર મળ્યું નથી. ખેડૂતો હવે ક્રોધિત છે. એમને એમ છે કે બધાને પૈસા નાણાં મળી ગયા, અમને કેમ વળતર મળ્યું નથી. તો હવે ચિંતિત છે. તો અમારા નર્મદા નિગમના અધિકારીઓને લાગતા વળગતા જે પણ હોય, નર્મદા નિગમ હોય, સરકારશ્રીને મારી વિનંતી છે કે અમારા ખેડૂતોને, ટડાવ ગામના ખેડૂતોને જલ્દી ને જલ્દી સત્વરે એમને નાણાં વળતર આપે. અને જો નાણાં વળતર નહીં આપવા અમે તો ખેડૂતો હવે દુઃખી થાય છે અને ખેડૂતો હવે આંદોલન કરવાની પણ તૈયારી છે. ગાંધીજી માર્ગે સત્યાગ્રહ કરવા માટે પણ એ લોકો નર્મદા નિગમની ઓફિસે અથવા કલેક્ટર કચેરીએ પણ આંદોલન કરવાની તૈયારીમાં છે. તો દરેક લાગતા વખત ખેડૂતોને આવું ન કરવું પડે તો સરકારશ્રીએ ત્વરિત એમને સત્વરે આ ચૂકવણું કરે એવી અમારે ગામ લોકોની માંગ છે. બીજી તરફ આ સમગ્ર કૌભાંડ અને ખેડૂતોના આક્રોશ અંગે જ્યારે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.કે. ચૌધરી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે બચાવ મુદ્રામાં જણાવ્યું હતું કે ઢીમા શાખા નહેરમાંથી નીકળતી ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરીમાં ચોથા નેસડા માઇનર 1 અને માઇનર 2નો સમાવેશ થાય છે, જે ટડાવ ગામ સાથે જોડાયેલી છે. આ ગામના જે ખેડૂતોની જમીનો આમાં સંપાદન થઈ છે તેમની ફાઇલની વહીવટી પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને વળતરના એવોર્ડ માટે રાધનપુર ઓફિસ ખાતે ફાઇલ સબમિટ કરવામાં આવી છે. વધુમાં તેમણે સ્વીકાર્યું હતું કે કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તેમના લેવલથી ડીએલઆર કચેરીને 2-3 વાર પત્રો પણ લખવામાં આવ્યા છે, જેથી સરકાર પર વ્યાજનું વધારાનું ભારણ ન વધે અને તેઓ રૂબરૂ મીટિંગો કરીને સતત ફોલોઅપ લઈ રહ્યા છે. મારે ઢીમા શાખા નહેરમાંથી ચોથા નેશનલ ડિસ્ટ્રીબ્યુટરી નીકળે છે અને ચોથા નેશનલ માઇનોર 1 અને ચોથા નેશનલ માઇનોર 2 એમાં ટડાવ ગામ લાગે છે. તો ચોથાને ડિસ્ટ્રીબ્યુટરીમાં જે પથરેખાના ટડાવ ગામમાં જે લાગતા ખેડૂતો આવે છે એમનું ફાઇલ ચાલુ છે.
એ એવોર્ડની પ્રક્રિયામાં રાધનપુર સબમિટ કરેલી છે. એના સિવાય જે ચોથા નેશનલ માઇનોર 1 અને ચોથા નેશનલ માઇનોર 2 જે તળાવ ગામ લાગે છે એમની DLR કચેરી વાવ થરાદ લેવલે પેન્ડિંગ છે. ત્યાં સુધારો થઈને આવે એના પછી અમે એવોર્ડ માટેની આગળની કાર્યવાહી હાથ ધરશું. હાલ સાહેબ એ એવોર્ડ તમારા તરફથી જે પ્રક્રિયા વિધિત થઈ ગઈ કે બાકી છે, શું કહેશો? અમારા લેવલે DLR કચેરીમાં લગભગ 2-3 લેટર લખીને જાણ કરી છે કે આનું સત્વરે કરું, જેથી સરકારશ્રીના જે વ્યાજનું ભારણ ચડે છે એ ના ચડે. અને રૂબરૂ પણ આના માટે ફોલોઅપ લઈએ છીએ અને મિટિંગો પણ કરીએ છીએ આ બાબતે. એટલે અમે ટ્રાય કરશું કે આ સત્વરે થાય એવું. કે 16 વર્ષ થઈ ગયા કેનાલ એડિયાને, મારું વળતર હજી આપ્યું નથી સરકારે. મારા ખેતરમાં જમીન નાખી કે વળતર આપી દઈશું, હજી કોઈ વળતર મળ્યું નથી. એટલે અમે કહેવા માંગે સરકારને કે અમારે જલ્દી બને જેમ વળતર આપે. બીજા ખેડૂતોને વળતર બધી કેનાલોને બધાને મળી ગયું છે. એક જ અમારા 60 ખેડૂત છે, 61 ખેડૂત છે, એને વળતર પાછું મળ્યું નથી. બીજે આજુબાજુ બધે મળી ગયું છે. કેમ નથી મળ્યું, શું કારણ? એ તો સરકારને ખબર. અમે તો રજૂઆત કરી છે પણ અમને કે મળી જશે એવું વાતો કરે છે. જાઓ ઓફિસે જાઓ, અમે અરજીઓ પણ 3 આપેલી છે. કેટલા સમયથી તમે રજૂઆત કરો? અમે તો કમસે કમ 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકાર સામે, પણ કોઈ અમને હાલના જવાબ આપતા નથી. એમ તમારી શું માંગ? અમારી કે જલ્દી પૈસા મળે, અમને ખેડૂતોને પૈસા મળે. અમારી જમીન આપી છે, કાયદેસર અમારે લેવાના છે, અમને મળે એ અમે રજૂઆત કરીએ છીએ. હવે જોવાનું એ રહે છે કે વાતોચીતો અને કાગળ પર પત્રો લખતા સરકારી બાબુઓ ક્યારે આ ગરીબ ખેડૂતોની લાચારી સમજે છે. 12 વર્ષનો સમયગાળો કોઈ નાનો સનો નથી હોતો. આટલા વર્ષો સુધી ખેડૂતોને ન્યાયથી વંચિત રાખવા એ વહીવટી તંત્રની ઘોર નાકામી બતાવે છે. જો સરકાર ખરેખર કિસાન હિતેચ્છુ હોય તો રાધનપુર અને DLR કચેરી વચ્ચે ચાલતી આ ગોકળગાય દત્તીની ફાઇલ પ્રક્રિયાને તાત્કાલિક પૂર્ણ કરાવીને તળાવના ખેડૂતોને વ્યાજ સાથે વળતર ચૂકવે. નહીંતર આગામી દિવસોમાં આ ખેડૂતોનો આક્રોશ નર્મદા નિગમ માટે ભારે પડી શકે છે એ નક્કી છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં નકલી ઘીના નામે પીરસાતા મરણના કાળા કારોબારનો સનસનાટીભરી શૈલીમાં પર્દાફાશ. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝેરના સોદાગરો સામે આકરા પાણીએ કાયદાકીય બુલડોઝર ફેરવવાની ઉઠતી પ્રચંડ માંગ. લાખણીના વાસણા ગામે દૂધ સંજીવની યોજનાના બગડેલા દૂધનો વિડીયો વાયરલ થતા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ. માસૂમ બાળકોના આરોગ્ય સાથે બેદરકારી દાખવનારા તત્વો સામે તટસ્થ તપાસ કરી કડક પગલાં. લાખણીના વાસણા ગામે દૂધ સંજીવની યોજનાના બગડેલા દૂધનો વિડીયો વાયરલ થતા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ. માસૂમ બાળકોના આરોગ્ય સાથે બેદરકારી દાખવનારા તત્વો સામે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવાની ગ્રામજનોની આક્રમક ચીમકી. વાવ થરાદના તળાવ ગામે કેનાલ નિર્માણના 12 વર્ષ બાદ પણ વળતર ન મળતા ધરતીપુત્રોમાં વહીવટી તંત્ર સામે પ્રચંડ આક્રોશ. અન્યાયના અંધકાર સામે ન્યાયની આશાએ છેલ્લી પાટલી પર બેસેલા અન્નદાતાની સરકારી કચેરીઓ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.